ચિગદા તાલુકાના જે ગામ છે ટીલીપાડામાં ભારતીય જનતા પાર્ટીની આજે જે નર્મદા જિલ્લાના જે પ્રમુખ છે નીલરાવ અને ડેડિયાપાડા જે જિલ્લા પંચાયતના જે આપણે સભ્ય છે હિતેશભાઈ, એમણે આજે ટીલીપાડામાં મિટિંગ કરી અને એક ભાજપનો એજન્ડા છે, એક વસ્તુ 3 વાર બતાવવું, એ રીતે એમનું લોકોને ઉલ્લુ બનાવીને જે વોટ લેવાનું જે આદત છે એ આજે ટીલીપાડા ગામમાં અમને જોવા મળી છે. પહેલાં તો જે ટીલીપાડાના 10 થી 12 કાર્યકરો હતા, એ કાર્યકરો મનસુખભાઈના હસ્તે જે દિવસ ચૈતરભાઈની બબાલ થઈ એ દિવસે ઇન્દ્રેકામાં પ્રોગ્રામ હતો, તે દિવસે એ કાર્યકરો જોડાયેલા. ઓલરેડી એ લોકો જોડાઈ જ ગયેલા, પરંતુ એ લોકોને એવું લાગે છે કે હજુ આ લોકોને ગેરમાર્ગે આ વિસ્તારને ગેરમાર્ગે કઈ રીતે દોરીએ, એ રીતે આ લોકોએ આજે ટીલીપાડામાં પ્રોગ્રામ રાખ્યો અને એ જ કાર્યકરોને પાછા ખેસ પહેરાવીને લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ વિસ્તારને કઈ રીતે એ લોકોએ ગેરમાર્ગે દોરવું, અને બહેનોને પાછી સાડીઓ આપી. જેટલી સાડીઓ આપી હતી એટલી બહેનો જોડાઈ છે, એમાં કોઈ બીજી બહેન જોડાઈ નથી. એટલે એ લોકોએ કીધું કે 550 લોકો જોડાયા, પરંતુ 550 લોકો નથી જોડાયા. ત્યાં ખાલી માત્ર ને માત્ર 35 થી 40 લોકો જોડાયા છે, તે પણ સાડીના હાટે હાટ, અને જે પહેલાં જોડાયેલા તે લોકો જોડાયેલા છે. કારણ કે એ લોકો આજે વિકાસની વાતો કરી, પરંતુ જે ગામમાં એ લોકોએ મિટિંગ રાખી તે રસ્તો વર્ષોથી બન્યો નથી, આઝાદી પછી બન્યો નથી. એટલે જે પણ એ લોકોને જે ઉલ્લુ બનાવે છે, એના માટે મારે કહેવું છે, જે તમે વિશ્વગુરુ બનવાની વાત કરો છો, પરંતુ તે જગ્યાએ તમારે એ ગામમાં જવા માટે રસ્તાના ફાફા પડે છે. એટલે મારે કહેવાનો મતલબ એટલો છે કે ધારો કે તમે એ ગામમાં અમારા 2 સભ્ય ચૂંટાયેલા હોય અને પછી અમારી એટલી મોટી ગ્રાઉન્ડ લેવલે પકડ હોય, અને તે છતાં લોકોને આજે આટલા લોકો જોડાય છે. આજે અમને લાગતું નથી કે ત્યાં એટલા બહેનો, અત્યારે તમારા વિડીયો જોયા, અત્યારે અમે ફોટા જોયા, પરંતુ આ જ રીતે ભારતીય જનતા પાર્ટી એક રસ્તા પર પહેલાં મંજૂર થયેલો છે એ રીતે લોકો પાસે વોટ લે છે, બીજી વાર પટ્ટો દોરે છે અને ત્રીજી વાર ખાતમુહૂર્ત કરે છે. એટલે એક રસ્તા પર 3 વાર જીતે છે એવો આજે અમને પરચો જોવા મળ્યો છે. કારણ કે એ જ કાર્યકરો ઇન્દ્રેકામાં જોડાયા અને એ જ કાર્યકરો અત્યારે આપણે ટીલીપાડામાં જોવા મળ્યું છે. એટલે જે પણ આ સમાજને ઉલ્લુ બનાવે છે એ નેતાઓને બધા ઓળખી ગયેલા છે. હિતેશભાઈએ કીધું હતું કે મને ભોલો જ રવા દેજો, તો લોકોએ ભોલો જ રવા દીધો છે. એટલે હિતેશભાઈએ બી જાણી જવું જોઈએ કે આ રીતે આ સમાજ ઉલ્લુ નથી બનવાનો, અને તમારા જે વિકાસના પોકળ વાયદા છે એ વાયદા લોકો ઓળખી ગયેલા છે. અને જેટલું પણ તમે જોરથી બોલશો અને લોકોને ઉલ્લુ બનાવવાનું વિચારશો, એટલી આ લોકચાહના આમ આદમી પાર્ટીની થવાની છે. દેવેન્દ્ર વસાવા, આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ, નર્મદા જિલ્લા.